આજ તો આપણે અચાનક જવાનું થયું ગાર્ડન અને અચાનક એવું તો શું થયું કે આપણે તરત જ ભાગવું પડ્યું. શું કે મિત્રો મોજમાં અને આજ તો આપણો અચાનક જ વારો આવી ગયો ગાર્ડન સારવા તો સવારના પરમાં આપણે ફટાફટ ગાર્ડન ને લઈને આવી ગયા ખેતર અને પછી ગાર્ડને 200 ની સ્પીડમાં ખાવાનું કરી દીધું ચાલુ. સાથે સાથે ગાવું એ પણ 500 વર્ષની ભૂખ કાઢી નાખી અને બધું જ ખેતર વાળાનું ખાઈ જવાની છે. તો તમને નથી લાગતું વ્લોગમાં ગપાટા મારવાનું બહુ વધી ગયું છે? લાગતું જ છે તમને, પણ ભલે લાગે. અને આપણે બધા ગાર્ડન લઈને હવે નીકળી જવાનું હતું બીજા ખેતર, કારણ કે આ ખેતરમાં કઈ હવે સરવાનું નતું, બધું જ ગાર્ડન સરી જાય. આ બધી હળવેતરી પ્રજાને લઈને આપણે નીકળી જાય ફટાફટ. અને જો રસ્તા ઉપર બધા એક સર ખાઈ આવે છે, જાણે કોઈ સૈનિકોની ટ્રેનિંગ હાલી રહી હોય. અને ફાઇનલી પછી તો આપણે પહોંચી જાય સીધા જ બીજા ખેતર. અને હળવેતરી પ્રજાને આપણે નાખી દીધી થોડીક નીર, એટલે બધાએ બાકાજી બોલાવવાનું કરી દીધું પાછું ચાલુ. અને આજ લાગે છે કે આ બધું જ ગાર્ડન ખાઈ જવાના છે. કાઈ વાંધો નહીં, ભલે બધું જ ખાઈ જતા. અને પાછી આપણને મળી ગઈ ખુશખબરી, અને ઈ ખુશખબરીમાં એવું હતું કે આપણે હવે વયું જવાનું હતું ઘરે, કારણ કે મારા બે ભાઈઓ મને લેવા આવી જશે ને હવે મારા સારવાર નથી. ગાર્ડનમાંથી સીધો વાળામાં આવડતો આવી ગયો ઘરે. અને હાલો ફટાફટ હું પણ થોડુંક ગળસી લઉં. અને પછી સીધો 5 વાગે આવી ગયો મારી આગાશી. અને અહીંયા આવી જોઈતો તો જયરાજભાઈ ગરિયો ફેરવતા. અને આ રમત રમીને કોણ મોટા છે જરા કોમેન્ટમાં જણાવતા. અને પછી સીધો જ આપણે જોઈ નાખ્યો ગામનો આવો સરસ મજાનો વ્યૂ. તો ગામનો વ્યૂ તો બહુ સારો છે, પણ હવે આપણો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરી દઈએ. તો બધા ભાઈ વ્લોગ તો જો પણ ફોલો કરતા જાવ. બોલો જય શ્રી રામ.